તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મસ્ત સવાર પડી અને આપણે ઉઠ્યા અત્યારે બ્રશ કરવાનું બાકી, બ્રશ કરી લઈએ ને ચપ્પુ બનાવો ટિફિન। આજે જવાનું હોય દુકાન ઉપર। બે જણા નિત્ય ને નેન્સીને કરે, નેન્સી હું કરે મસ્ત વરસાદનું વાતાવરણ થઈ ગયું, તમને બતાવું ચલો। જો ગાઈસ ફૂલ વરસાદ આપણો પડી ગયો, મસ્ત ભેજ થઈ ગયો, બાલ બાલ બધા વધી ગયા। તો આ નિત્ય શું કરે? નિત્ય શું કરે તું? અહીંયા ગાઈસ અમારે નિત્યાને સ્કૂલ ખુલવાની નહીં, નિત્યા સ્કૂલ જવાનું તું? હા તું જાય તું? નિત્યા સ્કૂલ જવાનો નહીં? નિત્ય કેમ પડે છે? વાલ વાટિકમ બીજામ ડાયરેક્ટ બીજામ ડાયરેક્ટ બીજામાં આવી જાય ને અત્યારે તો મને શું અને તું આવવાનું દુકાન મહેરબાન હાલે હા ચમ નિહાળ થોડી દે નિહાળ તા ચમ તો ગાઈ જો નિત્યરાજને આ સ્કૂલ ચાલુ થઈ જશે આમાં 8 તારીખથી નિત્ય જશે સ્કૂલમાં। તો ગાઈ ચલો મળીએ, આપણે થોડું કરી લઈએ, વ્લોગમાં બન્યા રહેજો। નેન્સી રોટલી બનાવે, તો ગાઈસ ફાઇનલી અમે આપણા દુકાને નીકળી અમારા આજે ભાઈ નહીં એટલે અમારે પહેલા જવા થાય એ ભાઈ દ્વારકા અમે તો 10 વાગે જ જઈએ, 10 વાગે ખોલવાની ત્યારથી કોમ પતાવીને જઈએ ને એ પછી ઇન્ચાર્જ લઈ જવું કહેવાય। તો બ્લોગમાં બન્યા રહેજો નહીં જવું। તો ચલો ગાઈસ મળીએ। તો ગાઈસ ફાઇનલી જો દુકાને આવી જઈએ કમ્પ્લીટ અને જો ચગુ કરો ઘરનું પાણીનો જગ ભરો ચકુ અને આઈને ગેટઅપ ચેન્જ કરી નાખ્યો ચકુ એ ગાઈસ જુઓ એવું ના હોય ગાઈસ જો દુકાને આવ્યા એ બેઠા અત્યારે તો બતાવશું તમને આજે દુકાનમાં શું થાય કસ્ટમર આવશે દુકાનમાં જમવા બેસીએ તમને બતાવીશું। હું તમે 3 જણા હોઈએ પણ એક ભાઈ અમારા આજે આઉટ કંટ્રોલ જતો રહ્યો કાલનો 2 દિવસથી આવ્યો નહીં, આજે આવી જાય એને જાગું। તો બ્લોગમાં બની રહેજો અને ફૂલ સપોર્ટ કરજો। તો ચલો મળીએ ગાઈસ થોડી વારમાં નહીં જાગો। હા અરે હવે પંખો તો ચાલુ કર્યો, બિહાર ચાલુ કર્યો, તું કરે કચરો વાળો? હા તે તો હમણાં આવો એટલે કહી દઉં કચરો વાર લે અરે કર નાખો। હા ચલો ગાઈ જો ચકુ જો યુદ્ધ લડવા હેડ્યો હોય ને એવો લાગે। તો ગાઈસ ચલો મળીએ થોડી વારમાં આપણે। તો ગાઈસ ફાઇનલી કમ્પ્લીટ 1 વાગ્યો હોય, 1 ને 5 થાય અને અમે ચકુન 2 જણા તો જમવા બેઠા જો નહીં જગો। જો મસ્ત ચકુ એ લાવી હે શું હે ટોમેટા ડુંગળી સેવનું શાક, દહીં, છાશ, કેરા વેફર, જીરા બધું લાયા ને જગો। હો ગાઈ જો હવે તે ચકુ ખાશે નહીં જગો। તો કેવું લાગે દુકાનમાં ખાવાની મજા આવે ને? જોડે નોકરી આવ્યો હોય ને અહેસાસ થઈ જાય ને તમારે કે અમે નોકરી જઈએ તો આજના ખાઈએ। હા તો ગાઈ ચલો તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ નહીં? આમ તો અમે 3 જણા હોય તો બહાર બેસીએ પણ આજ તો અમે 2 જણા છીએ એટલે અંદર બેસી ગઈએ। હાલ ગરાગી હતી એટલે બી હાલ ઓછી થઈ એટલે આજ તો 1 વાગ્યાના કામ તો ગરાગી ના હોય તો 12 વાગે જમીએ નહીં જવું। પણ ચકુને ભૂખ લાગી જોરદાર અને મને તો મોઢું આવ્યું ને ખવાતું નહીં ગાઈસ, આ જોરદાર દુખાય। તો
ચલો ગાઈસ મળીએ, જમી લઈએ પહેલાં, કારણ કે હું બધા મોઢું આવ્યું એટલે ખાવામાં થોડી વાર લાગે. તો મળીએ પછી. જય માતાજી, બને રહેજો વ્લોગમાં. અને જો તો ગાઈસ ફાઇનલી હું આપણે ઘેર આવીએ. જો નેન્સીવન માટે લાયા હતા કેક, તે પતાવીએ દીધી નહીં નહીં આજ પેલા જો હું ગયો અને બી હાલ આપણે ઘેર આવ્યા. ચકુ બનાવો પુલાવ જોરદાર. શું કેવું ચકુ? બોલો શું બનાવો? શું બનાવો તમે? કે પુલાવ બને, ખાવાની ઈચ્છા કશી મને એવું તો પુલાવ બનાવી દઈએ. તો ગાઈસ ચકુ પુલાવ બનાવો, મસ્ત તલબલ નાખ્યા ટેસ્ટી ટેસ્ટી બનાવો. પણ મોઢું બહુ જબ્બર આવી ગયું એટલે થોડું મીડિયમ થોડું મીડિયમ જ બનાવો. બનાવશે. દવાખાને જઈને આવીએ ને જો દવા લઈ લીધી છે. હવે શું થઈ ગયું ને હદો વગર નહીં એટલે ચાકુ કીધું થોડું માપનું જ બનાવી તીખું. તો ગાઈસ જો શું કરીએ, હા એકદમ લાલ ચટક છે ને, આખું મોઢું આવી ગયું ને, ખવાતું નહીં તીખું તો. તો ચલો ગાઈસ મળીએ, પેલા જમી લઈએ, જમવા બેસીએ એટલે મળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જમવા બેઠા અત્યારે કમ્પ્લીટ 9 વાગે આવ્યું નહીં જગો? શું કેવું? 9 વાગે અને ગાઈસ મસ્ત મજાનો પુલાવ ચકવી બનાવ્યો જો. પુલાવ અને મસ્ત છાશ, પુદીનાની. પુદીનાની છાશ. તમારે ખાવો હોય તો આવી જાઓ. કેવું? બસ આટલું ખાઈને ચલી જઈશું આપણે. કાકા ગરમી ખાવા નહીં પડે. એ વાત સાચી. જો ગાઈસ ઊંઘેલા ઉઠે ખાવા. ખાવું તીખું ના લાગે તારું મન? નહીં લાગે, મીડિયમ જ છે. છાશ એ તો પુદીના વાળી પિસ્તા જો ગાઈસ જોરદાર બનાવ્યા ચકુએ પુલાવ નહીં? મીડિયમ જ બનાવ. તો પાછી વાળો મસ્ત લાગે પણ પાછી નહીં. ફેસ લાઇટ બંધ થઈ ગઈ. ફોન ગરમ થઈ જાય કે ફેસ લાઇટ બંધ થઈ જાય? નાટક કરતા મમ્મી ચારા કરે બંદરિયા. તો ગાઈ ચલો જમી લઈએ પછી મળીએ નહીં? થોડી વાર મળે. તૈયાર રહીને મળીએ. સુખ દુઃખની વાતો કરી. સુખ દુઃખની તો વાત કરીએ. ગરમ છે. ગરમ લાયા. તો ચલો ગાઈ મળીએ, બને રહેજો. જય માતાજી.